વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે બોર્ડના નવા અભ્યાસક્રમ પ્રમાણે આ 11મો પાઠ રાખવામાં આવેલો છે, જે બોર્ડની પરીક્ષાની અંદર 2 ગુરુનો પ્રશ્ન આવી શકે છે. આ પાઠની અંદર કયા કયા ટોપિક છે એના વિશેનો આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલું આપેલું છે જળ સ્ત્રોત એટલે શું, અથવા તો પૃથ્વીની સપાટી પર રહેલું પાણી અથવા તો જળ કોને કહેવાય, એને જળ સ્ત્રોત તરીકે ઓળખવામાં આવશે. બીજા ટોપિકની અંદર લખેલું છે જળ સંસાધન અને તેના ઉપયોગો, એટલે કે પૃથ્વીની સપાટી પર રહેલા જળ સ્ત્રોત કયા પ્રકારના છે તે, અને ઉપયોગ એટલે પાણીનો કઈ કઈ રીતે ઉપયોગ થાય છે એને ઉપયોગ તરીકે ઓળખવામાં આવશે. ત્રીજો ટોપિક એમ આપેલો છે સિંચાઈ ક્ષેત્રનું વિસ્તરણ, એટલે કે પૃથ્વીની સપાટી પર રહેલું પાણી એ કૃષિ માટેના કેટલા પ્રમાણમાં ઉપયોગી છે જેને સિંચાઈ તરીકે ઓળખવામાં આવે. અને બીજી વ્યાખ્યા 8મા ધોરણ પ્રમાણે સિંચાઈ એટલે કૃષિના પાકને કૃત્રિમ રીતે પાણી પૂરું પાડવાની પદ્ધતિ, જેને સિંચાઈ તરીકે ઓળખવામાં આવશે. ચોથા ટોપિકની અંદર લખેલું છે જળ સંકટ. સંકટ એટલે સમસ્યા, જળની અછત કઈ રીતે ઉદ્ભવેલી છે જેને જળ સંકટ તરીકે ઓળખવામાં આવશે. પછીના ટોપિકની અંદર આપેલું છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. જળ સંસાધન એટલે પાણીનો સ્ત્રોત, જાળવણી એટલે આપણે જે ખોટી રીતે બગાડ થતો હોય તે અટકાવવું જોઈએ, વ્યવસ્થાપન એટલે યોગ્ય પગલાં ભરી અને જળ લાંબા સમય સુધી ટકી શકે એ માટેનું વ્યવસ્થાપન. પછીના ટોપિકની અંદર આપેલું છે જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ. જળ પ્લાવિત, જળ એટલે પાણી, પ્લાવિત એટલે નદીઓની સાથે નાની નાની નદીઓનો જે કંઈ પ્રવાહ મળતો હોય જેને જળ પ્લાવિત એકમ તરીકે ઓળખવામાં આવશે, જે આપણે ટોપિકની અંદર ભણશું ત્યારે જોશું. છેલ્લા ટોપિકની અંદર આપેલું છે વૃષ્ટિ જળ સંચય. વૃષ્ટિ એટલે વરસાદ, જળ એટલે પાણી, સંચય એટલે સંગ્રહ, એટલે વરસાદના પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો એને વૃષ્ટિ જળ સંચય તરીકે ઓળખવામાં આવશે. હવે આ પાઠમાંથી સૌપ્રથમ પહેલો પ્રશ્ન એવું આપેલું છે કે જળ સ્ત્રોત વિશે માહિતી આપો, એટલે પૃથ્વીની સપાટી પર રહેલું જળ કઈ કઈ રીતે પ્રાપ્ત થાય છે જેને જળ સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, જળ સ્ત્રોત મુખ્યત્વે 3 પ્રકાર, એક વૃષ્ટિ જળ તરીકે ઓળખવામાં, એક પૃષ્ઠીય જળ અને એક ભૂમિગત જળ તરીકે ઓળખવામાં. તો સૌપ્રથમ આપણે વૃષ્ટિય જળ તરીકે ઓળખીએ. એનો અર્થ એવો થાય, વૃષ્ટિ એટલે વરસાદ, વરસાદનું પાણી કઈ કઈ રીતે પ્રાપ્ત થાય તેને વૃષ્ટિ જળ તરીકે ઓળખવામાં. સૌ પ્રથમ વ્યાખ્યાની અંદર આપણે જોઈએ તો વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખવામાં. જે MCQની અંદર એક વાક્યના જવાબની અંદર પૂછાય કે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો, તો વરસાદ તરીકે અથવા વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે. એનો અર્થ એ થયો કે પૃથ્વીની સપાટી પર કોઈ પણ નદી અથવા તો ભૂમિગત જળ જે રહેલું છે વરસાદના પાણીને આભારી છે. માનો કે 2 થી 3 વર્ષ સુધી દુષ્કાળ હોય તો નદી અથવા તો કૂવામાં પાણીનો સ્ત્રોત છે એ ઘટી જાય છે. એનો અર્થ એવો થયો કે વૃષ્ટિ એ પૃથ્વીના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. આ વૃષ્ટિ એ કઈ કઈ રીતે જમીન સપાટી પર વહે, એટલે નદી, પછી સરોવર, ઝરણા એટલે પર્વતમાંથી નીકળતો નાનું વહેણ, કૂવા એ ગૌણ સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. આ વૃષ્ટિનું વરસાદનું જે કંઈ પાણી છે નદી દ્વારા વહે છે, સરોવર એટલે નદી પરનો બંધ ગણાય, ઝરણા એટલે પર્વત પરથી વહેતું નાનું પ્રવાહ, અને કૂવા એટલે આપણે કૂવા તો ખેતીવાડીમાં જોયેલા જ છે. આ બધા સ્ત્રોતો વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિ એટલે વરસાદ, વરસાદને આભારી જોવા મળે છે. હવે આપણે બીજો પ્રકારની અંદર જળ સ્ત્રોતની અંદર જોઈએ તો પૃષ્ઠીય જળ. પહેલું આપણે જોયું એને વૃષ્ટિ કહેવાય એટલે વરસાદ. પૃષ્ઠીય એટલે પૃથ્વીની સપાટી તરીકે ઓળખવામાં આવશે, જે પૃથ્વીની સપાટી પર વહેતું પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. આ પૃષ્ઠીય જળની અંદર નદી, સરોવર, તળાવ, ઝરણા, સાગર, માનવસર્જિત જળાશય વગેરે સ્વરૂપે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પણ જોયું વૃષ્ટિય જળ એટલે પૃથ્વીની સપાટી પર નદી, ઝરણા, તળાવ, ઝરણાઓ, કૂવાઓ દ્વારા વહે છે. એવી જ રીતે પૃષ્ઠીય એટલે સપાટી પર કઈ રીતે પાણી વહે, તો નદી દ્વારા, નદી પરનો મોટો બંધ હોય એને સરોવર તરીકે ઓળખાય, ગ્રામ્ય વિસ્તારમાં જે બાંધેલા હોય એને નાના તળાવ તરીકે ઓળખાય, પર્વતમાંથી વહેતું એને ઝરણા તરીકે ઓળખાય, સાગર અને માનવ સર્જિત જળાશય એટલે આપણે નર્મદા બંધ જેવા ઘણા બધા બંધો હોય જેને માનવ સર્જિત જળાશયો તરીકે ઓળખવામાં. આ બંનેમાં એકમાત્ર ફરક થયો, માનવ સર્જિત જળાશય આમની અંદર વૃષ્ટિય જળની અંદર જોવા
નથી મળતું, જ્યારે પૃષ્ઠીય જળની અંદર જોવા મળે છે. હવે આપણે અગાઉ જોયું હતું તેમ ત્રીજા પ્રકારની અંદર ભૂમિગત જળ. પહેલો પ્રકાર જોયો વૃષ્ટીય જળ, બીજો પ્રકાર જોયો પૃષ્ઠીય જળ, ત્રીજા પ્રકારની અંદર આવ્યું ભૂમિગત જળ. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિની નીચે જળ જે કંઈ સંગ્રહિત થયેલું હોય જેને અથવા જમા થયેલું હોય તેને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ફરીવાર જોઈએ, ભૂમિગત જળ એટલે પૃથ્વીની સપાટી પરથી શોષાઈને એટલે શોષણ થઈને ભૂમિની નીચે એટલે જમીનની અંદર જમા એટલે સંગ્રહ થતા જળને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે. આપણે અગાઉ જોયું પ્રકાર નંબર 1 એટલે પૃષ્ઠીય જળ, પ્રકાર નંબર 2 વૃષ્ટીય જળ, ત્રીજું જોયું તો ભૂમિગત જળ. તો ભૂમિગત જેમ વરસાદનું પાણી વહે છે એ નદી જમીન દ્વારા નીચેની સાઈડમાં સંગ્રહ થયેલું, એ સંગ્રહ થયેલું પાણી અને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવશે. હવે આ ભૂમિગત જળની અંદર આપણે વિગતવાર જોઈએ તો એમાંનું એવું આપેલું છે બીજા ટોપિકની અંદર કે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. પૃથ્વીની સપાટી અંદર રહેલું પાણી અમર્યાદિત સ્ત્રોત સ્વરૂપે રહેલું છે. પહેલાં 50 ફૂટના કૂવા હતા, પુષ્કળ પાણી હતું, 50ને બદલે 100. એની જેમ જેમ જમીનની અંદર જઈએ એમ પુષ્કળ પાણીનો પ્રવાહ વહે છે. એટલે ભૂમિગત જળનો સ્ત્રોત અમર્યાદિત છે, એટલે પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. પછી જેમ જમીનની અંદર જતા જાય ઊંડાઈ પર પાણીની ખારાશનું પ્રમાણ વધતું જાય છે. ત્રીજા ટોપિકની અંદર લખેલું છે આ ભૂમિગત જળ એ ભારતના ઉત્તરના મેદાની વિસ્તારોમાં લગભગ 42% જેટલો હિસ્સો જોવા મળે. કુલ ભૂમિગત જળનો જે કંઈ પ્રવાહ સંગ્રહિત થયેલો હોય એમાંનું 42% જેટલો ભાગ એ ઉત્તરના મેદાની પ્રદેશમાં ભૂમિગત જળનું પ્રમાણ સૌથી વધુ હોય. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે તેનું પ્રમાણ ઓછું હોય. જમીનની અંદર સંગ્રહ થયેલો પાણીનો પ્રવાહ એ પર્વત કે ઉચ્ચ પ્રદેશ હોય એટલે નીચેના ઢોળાવવાળા ભાગમાં વહી જાય છે. આ વહી જવાને કારણે પર્વતીય પ્રદેશ અથવા તો ઉચ્ચ પ્રદેશવાળો ભાગ હોય તેમાં સૌથી ઓછું પ્રમાણ હોય. તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. એનો અર્થ એવો થયો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ એટલે કૃષિ પાકને કૃત્રિમ રીતે પાણી પૂરું પાડવાની પદ્ધતિ જેને સિંચાઈ તરીકે ઓળખવામાં આવશે. અહીંયા પહેલો પ્રશ્નનો જવાબ પૂરો થયો. હવે બીજા પ્રશ્નની અંદર એવું લખેલું છે કે ભારતના જળ સંસાધન અને તેના ઉપયોગો એટલે પૃથ્વીની સપાટી પર રહેલું જે કંઈ જળ રહેલું છે જળ સંસાધન અને તેના ઉપયોગ, આ પાણીનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે એનો પ્રમાણ જે પરીક્ષાની અંદર 2 ગુણના પ્રશ્નની અંદર મહત્વનો પ્રશ્ન એટલે IMP તરીકે ઓળખવામાં આવશે. પહેલા ટોપિકની અંદર એવું કહેશે ભારતના જળ સંસાધનના ઘણા બધા ઉપયોગો છે. આપણે ઉપર પ્રશ્નમાં જોયું કે જળ સંસાધનના ઉપયોગો જણાવો તો પાણીના ઉપયોગો ઘણા બધા છે. એમાંનો મુખ્ય ઉપયોગ સિંચાઈ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે જળનો પ્રથમ ઉપયોગ સિંચાઈ તરીકે ઓળખવામાં આવે. ભારતમાં પ્રાચીન સમયથી એટલે કે ઈસવીસનની 2જી સદી હમણાં આવશે. ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. સિંચાઈ એટલે કૃષિના પાકને પાણી પૂરું પાડવાની પદ્ધતિ. દાખલા તરીકે 2જી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ગ્રેટ એનીકટ નહેર જે ભવ્ય બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે તે જ્વલંત ઉદાહરણ તરીકે ઓળખવામાં આવશે. ઈસવીસનની 2જી સદીની આસપાસ કાવેરી નદી પર બંધાયેલો ગ્રેટ એનીકટ નહેર અથવા તો ભવ્ય બંધ તેનું જ્વલંત ઉદાહરણ. એટલે એનો અર્થ એવો થયો કે પ્રાચીન સમયથી પણ જળનો ઉપયોગ સિંચાઈ માટે થતો હશે તેવું જોવા મળે. પ્રશ્ન એમ પૂછાય એક વાક્યની અંદર પ્રાચીન સમયે કઈ નદી પર ગ્રેટ એનીકટ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું તો કાવેરી નદી. અથવા એમ પૂછાય કે 2જી સદીની અંદર કાવેરી નદી પર કઈ નહેરનું નિર્માણ થયું તો ગ્રેટ એનીકટ નહેરનું નિર્માણ થયું એવો અર્થ થઈ શકે, જે 1 ગુણના પ્રશ્નની અંદર હોઈ શકે. બીજા ટોપિકની અંદર એમ કહેશે આજે પણ ભારતમાં વપરાતા પાણીમાં 84% પાણી સિંચાઈ માટે થયેલું હોય જોવા મળે છે. ભારત દેશની અંદર કુલ પાણીનો વપરાશ છે એમાંનું 84% પાણી છે એ સિંચાઈ માટે થાય છે. જેમ કે દાખલા તરીકે 1 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1500 લીટર પાણીની આવશ્યકતા રહેલી છે. એનો અર્થ એવો થયો કે આપણે ધાન્ય પાકોની અંદર જે કોઈ પણ કૃષિ ઉત્પાદન કરીએ છીએ એમાં એક ઉદાહરણ પ્રમાણે 1 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1500 લીટર પાણીની જરૂરિયાત જોઈએ. કદાચ MCQની અંદર પૂછાય
1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે? તો 1500 લીટર પાણીની આવશ્યકતા રહેલી છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધતા થયા, એટલે સિંચાઈ સિવાયના ઉપયોગો પણ વધ્યા છે, જેની અસર સિંચાઈ પર થયેલી છે. એટલે કૃષિના પાકની અંદર પૂરતા પ્રમાણમાં પાણીનો પ્રવાહ મળી રહેતો નથી, એવો અર્થ પણ થયો. ત્રીજા ટોપિકની અંદર એવું લખ્યું છે કે ભારતમાં વર્ષ દરમિયાન 2 થી 4 મહિના જ વરસાદ જોવા મળે છે. એટલે આ જળ સંસાધન જે છે, સિંચાઈ 84% ઉપયોગ થાય છે, એનું પ્રમાણ શા માટે વધુ છે? તો એનો અર્થ એવો થયો કે ભારત દેશની અંદર 2 થી 4 મહિના જ વરસાદ છે, એ પણ અનિયમિત અને અનિશ્ચિત જોવા મળે છે. એટલે આ વરસાદ અનિયમિત હોય એ સમયે કૂવા દ્વારા અથવા તો નહેર દ્વારા સિંચાઈની સગવડ મળી રહે. આ અનિયમિત હોવાને કારણે કૃષિના પાક અથવા ઉત્પાદન પર અવળી અસર અથવા તો ઉત્પાદન પર અસર થાય છે, એટલે કે ઉત્પાદન ઘટે છે. આ ઉપરાંત ભારત દેશની અંદર ડાંગર, શેરડી, શણ જેવા કૃષિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે, જેની અંદર પાણીની પણ વધુ જરૂરિયાત રહેલી છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર સિંચાઈ દ્વારા જ લાવી શકાય, એટલે નહેર દ્વારા અથવા તો કૂવા દ્વારા બની શકે. આ ટોપિકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારત દેશની અંદર વરસાદનું પ્રમાણ મધ્યમ રહેલું છે, જેને કારણે સિંચાઈની આવશ્યકતા પુષ્કળ પ્રમાણમાં. ઉપરાંત બીજું એવું કહેવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કે ડાંગર એટલે ચોખા, શેરડી એ તો બધાએ જોયેલી જ છે, શણ એટલે પશ્ચિમ બંગાળની અંદર જે કંઈ શણનું ઉત્પાદન થાય છે, જે આપણે શણના કોથળા તરીકે ઓળખવામાં આવશે. આ ત્રણેય કૃષિ પાક માટે વધુ પ્રમાણની અંદર પાણીની આવશ્યકતા રહેલી, એટલે સિંચાઈની આવશ્યકતા વધુ રહેલી હોય તેવું જોવા મળે છે. પછીના ટોપિકની અંદર એવું કહેવા માંગે છે કે ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો 3 પ્રકારના, એટલે કે 1 બરાબર કૂવા અને ટ્યુબવેલ, બીજું બરાબર નહેર, ત્રીજું બરાબર તળાવ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિંચાઈના મુખ્ય માધ્યમો 3, એટલે કૃષિ પાકને 3 પદ્ધતિ દ્વારા પાણી પૂરું પાડી શકાય. કૂવા એ તો આપણે ગ્રામ્ય વિસ્તારમાં જોયેલા છે. ટ્યુબવેલ જેને આપણે બોર અથવા તો દાર તરીકે ઓળખવામાં આવશે, જે આપણે સોસાયટીની અંદર મોટર દ્વારા પાણી મેળવીએ છીએ, એમ કૃષિ પાકની અંદર પણ મોટર દ્વારા પાણી મેળવવામાં, જેને આપણે ટ્યુબવેલ તરીકે ઓળખવામાં આવશે. કૂવા એ તો ખ્યાલ છે. નહેરો એટલે કેનાલ દ્વારા જે કંઈ પાણી પૂરું પાડવામાં આવે, જેને નહેર તરીકે ઓળખવામાં. તળાવ એ તો સીધી સાદી ભાષાની અંદર નાનું એવું ડેમ અથવા તો તળાવ, બંધ તરીકે ઓળખવામાં આવે છે. આ 3 માધ્યમની અંદર કૂવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધુ પ્રમાણમાં સિંચાઈનું પ્રમાણ રહેલું છે. એનો અર્થ એવો થયો કે આ 3 માધ્યમની અંદર કૂવા અને ટ્યુબવેલ સૌથી વધુ ઉપયોગ થયેલો જોવા. સૌરાષ્ટ્ર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કે આખા ભારત દેશની અંદર કૂવા દ્વારા વધુ પ્રમાણમાં સિંચાઈનું પ્રમાણ રહેલું છે. એ પછીનું પ્રમાણ એટલે નહેરનું માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિંચાઈની અંદર સૌથી વધુ પ્રમાણ કૂવા દ્વારા, બીજું બરાબર નહેર અને ત્રીજા સ્થાને બરાબર તળાવનો સમાવેશ થયેલો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાક્યના પ્રશ્નની અંદર એમ પૂછાય, સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા અને કયા કયા? તો આપણે પહેલું બરાબર કૂવા ટ્યુબવેલ, બીજું બરાબર નહેર, ત્રીજું બરાબર તળાવ. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય, ભારતના સિંચાઈના માધ્યમોની અંદર પ્રથમ સ્થાન કોનું રહેલું છે? તો કૂવા અને ટ્યુબવેલ તરીકે ઓળખવામાં આવશે. પછીના ટોપિકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નહેરો દ્વારા સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાની પ્રદેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળે. આ નહેરો દ્વારા જે કંઈ સિંચાઈના માધ્યમની અંદર બીજા પ્રકારની અંદર નહેર આવ્યું, તો નહેર એ સતલુજ નદી, પછી યમુના અને ગંગાના મેદાની પ્રદેશોમાં વધુ જોવા મળે. બીજું પૂર્વના તટીય પ્રદેશોની અંદર, એટલે પશ્ચિમ બંગાળ, પછી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશની અંદર પણ વધુ પ્રમાણ જોવા મળે છે. આ સિંચાઈની અંદર નહેરનું જે કંઈ પ્રમાણ સતલુજ, પછી યમુના, ગંગા, પછી પૂર્વના તટીય એટલે પશ્ચિમ બંગાળનો ભાગમાં મહાનદી, પછી ગોદાવરી, પછી કૃષ્ણા અને કાવેરી, મુખ્ય ત્રિકોણ પ્રદેશ. એનો અર્થ એવો થાય કે જ્યાં નદીનો પ્રવાહ સમુદ્રની અંદર ભળતો હોય એની આગળનો ભાગ, એને મુખ્ય ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. આપણે સુરતવાળો જે વિસ્તાર છે એને તાપી નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. એટલે એકદમ ફળદ્રુપ અને સપાટ મેદાની પ્રદેશ જોવા મળે છે. કાપના મેદાનોમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા પણ સિંચાઈનું પ્રમાણ રહેલું છે. કૂવા પથરાળ જમીન હોય તેમાં ઓછા બની શકે,
તો કાપના મેદાનોની અંદર પણ કૂવા અને ટ્યુબવેલનું પ્રમાણ રહેલું છે. પછીના ટોપિકની અંદર પોઈન્ટ એવું કહેવા માંગે છે, ભારતમાં પૂર્વ અને દક્ષિણના રાજ્યોની અંદર મુખ્યત્વે તળાવ દ્વારા સિંચાઈનું પ્રમાણ રહેલું છે. હમણાં આપણે જોયું નહેરનું પ્રમાણ એટલે સતલુજ અને મેદાની પ્રદેશો અથવા તો મુખ્ય ત્રિકોણ પ્રદેશ. કૂવા દ્વારા જે કંઈ થતું હોય એને કાપના મેદાની પ્રદેશો. અને ત્રીજા પ્રકારની અંદર જે કંઈ એવું પૂર્વ અને દક્ષિણના રાજ્યો જ્યાં ઉચ્ચ પ્રદેશનું પ્રમાણ અને પર્વતીય પ્રદેશ રહેલો છે, જેમાં તળાવ દ્વારા સિંચાઈ થાય છે એવો અર્થ બની શકે છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ, જેમની અંદર પ્રશ્ન નંબર 3ની અંદર એવું કહેવા માંગે છે કે ભારતની બહુહેતુક યોજનાઓ એટલે કોઈ પણ નદીઓ પરનો જે કે વિશાળ બંધ બાંધવામાં આવે છે જેને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે. અથવા તો 2 ગુણના પ્રશ્નની અંદર એમ પૂછાય, બહુહેતુક યોજના એટલે શું અને તેનું મહત્વ જણાવો. તો એ આપણે વ્યાખ્યા સાથે જ પ્રશ્નનો જવાબ લખી શકીએ. નદીઓ પરના બંધ બાંધીને મોટા જળાશયો બનાવવામાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાણ, આંતરિક પરિવહન, મત્સ્ય, મનોરંજન વગેરે હેતુ માટે કરવામાં આવે જેને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે. આ આખી લાંબી વ્યાખ્યા છે, એને બદલે 3 શબ્દ જ લેવાના. નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, પછી જળવિદ્યુત, પછી જમીન ધોવાણ અટકાવવું અથવા તો પૂર નિયંત્રણ માટે જે થતું હોય જેને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં. હજી ફરી એકવાર જોઈએ, કોઈ પણ પ્રશ્નની અંદર એમ પૂછી શકાય કે બહુહેતુક યોજના એટલે શું, તો આ વ્યાખ્યા છે. બહુહેતુક યોજના એટલે શું, તો પહેલેથી શરૂઆત એમ કરો, નદીઓ પર બાંધીને મોટા જળાશયો બનાવવામાં જેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત અને પૂર નિયંત્રણ જેવા અનેક હેતુઓ સિદ્ધ થતા હોય જેને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ બહુહેતુક યોજનાની વ્યાખ્યા છે. હવે બહુહેતુક યોજના દ્વારા કયા કયા હેતુઓ એટલે કયા કયા ઉદ્દેશો છે અથવા તો કયા કયા ઉપયોગો થાય છે એનો અર્થ એવો થાય, જે આપણે વ્યાખ્યાની અંદર જોયેલો. નદી પરના બંધ બાંધવાથી કયા કયા લાભ થાય, એમાંનું પહેલું, નદી પરના બંધોથી જળાશયોમાં નહેરો કાઢીને દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારી શકાય. પહેલો મહત્વનો ઉપયોગ એવો થયો કે કોઈ પણ નદી પર વિશાળ બંધ બાંધીને એ બંધના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય. એનો અર્થ એવો થયો, પહેલો ઉપયોગ એટલે સિંચાઈ. બીજો ઉપયોગ જોઈએ, નદી પરના બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરીને ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરી શકાય. એટલે બીજો ઉપયોગ બરાબર જળવિદ્યુત મેળવી શકાય. અર્થ એવો થયો, નદી પરના બંધથી જળવિદ્યુત પ્રાપ્ત થાય છે. ત્રીજા ઉપયોગની અંદર આપણે જોઈએ તો નદી પરના બંધ બાંધવાથી ઉદ્યોગો અને મોટી વસાહતોને પીવાનું પાણી પૂરું પાડી શકાય. વસાહત એટલે સોસાયટી અથવા તો ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર. ત્રીજો ઉપયોગ એવો છે, નદી પરના બંધોથી ઉદ્યોગો ચલાવવા માટે પાણી જોઈએ અને વસાહત એટલે માનવ વસવાટ માટે એટલે શહેરોને પીવાનું પાણી મળી રહે. ચોથા ઉપયોગની અંદર જોઈએ તો નદી પરના બંધ બાંધવાથી વિનાશક પૂરને અંકુશમાં લાવી શકાય અને નદી કાંઠાના જમીન વિસ્તારનું ધોવાણ થતું પણ અટકાવી શકાય છે. એનો અર્થ એવો થયો કે જે નદી પરનો બંધ બાંધીએ તો નદી પરના બંધને કારણે વિનાશક એટલે ભયંકર પૂર આવતું અટકી શકે, જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય અને પૂર દ્વારા થતી તારાજી એટલે ખરાબી પણ અટકાવી શકાય. પછીના ઉપયોગની અંદર એવું લખેલું છે, જળાશયમાંથી મોટી નહેરો કાઢીને આંતરિક જળમાર્ગનો વિકાસ થઈ શકે. નદી પરના બંધથી મોટા જળાશય એટલે કેનાલ દ્વારા જે કે આંતરિક જળમાર્ગ એટલે આપણે જે સમુદ્રની અંદર મોટી બોટો દોડાવવામાં આવે છે એવી જ રીતે નહેર દ્વારા પણ નાની બોટ જળમાર્ગ તરીકે પણ ઉપયોગી બને છે, જે પૂર્વના રાજ્યની અંદર પશ્ચિમ બંગાળમાં કોલસાની લેવડ દેવડ માટે થાય છે, જે આપણે 12મા પાઠની અંદર પણ જોશું. પછીના ઉપયોગની અંદર એવું લખ્યું છે, નદી પરના બંધો દ્વારા જે કંઈ જળાશય બને છે એ જળાશય દ્વારા મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થઈ શકે. જેમ સમુદ્રમાં માછલા પકડવામાં આવે છે તેવી જ રીતે આ જળાશયોમાંથી પુષ્કળ પ્રમાણમાં મીઠા પાણીના માછલાઓ પણ મેળવી શકાય છે. નદી પરના બંધથી કાંઠા વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ પૂરું પાડી શકાય. કોઈ પણ નદી પર વિશાળ બંધ બાંધીએ તો એ બંધને કારણે જંગલોનો વિકાસ થાય એટલે કાંઠાવાળા વિસ્તારની અંદર લીલોતરી રહે છે. આ જંગલોને કારણે વન્ય જીવોનું પણ સંરક્ષણ થઈ શકે છે.
પછીના ઉપયોગની અંદર એવું લખેલું છે, જળાશયો એટલે કે નદી પરના બંધથી જળાશયોમાં આજુબાજુના શહેરો અને ગામડાઓને પીવાનું શુદ્ધ પાણી પણ પૂરું પાડી શકાય છે. આ થયું જળ સંસાધનના મુખ્ય ઉપયોગો. એમાં શહેરો એટલે હમણાં વસાહત આવ્યું હતું, ગામડા એટલે ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડી શકાય. આપણે પહેલી વ્યાખ્યા જોઈ એમાં પણ જળ સંસાધનના જુદા જુદા ઉપયોગો આવ્યા હતા, જેમની અંદર આપણે પ્રથમ ઉપયોગ એટલે સિંચાઈ, બીજો ઉપયોગ એટલે જળ વિદ્યુત, ત્રીજો ઉપયોગ એટલે પૂર નિયંત્રણ, ચોથો ઉપયોગ એટલે જમીન ધોવાણ અટકાવી શકાય, ચોથો ઉપયોગ એટલે આંતરિક જળમાર્ગ પરિવહન એટલે જળમાર્ગ, પછીનો ઉપયોગ એટલે મત્સ્ય ઉદ્યોગ, પછીનો ઉપયોગ એટલે મનોરંજન, એ સિવાયનું પીવાનું પાણી, ઉદ્યોગો માટેનું પાણી વગેરે પણ મેળવી શકાય. જે બોર્ડની પરીક્ષાની અંદર 2 ગુણના પ્રશ્નની અંદર વ્યાખ્યા સહિત લખવામાં આવશે. પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 4ની અંદર ભારતમાં બહુહેતુક યોજનાઓ કઈ કઈ રહેલી છે અને આ બહુહેતુક યોજના પર રહેલા બંધોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં રહેલું છે એવો અર્થ થાય છે. હવે પ્રશ્નની અંદર 2 ગુણના પ્રશ્નની અંદર એમ પૂછાય, આ કોષ્ટકની અંદર લખો તો પણ ચાલશે અને સીધા પ્રશ્નની અંદર લખો તો પણ ચાલશે. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ એટલે નદી પરનો જે બંધ હોય જેને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં, જે કઈ નદી અને કયા રાજ્યની અંદર જોવા મળે છે, જે આપણે કોષ્ટક દ્વારા જોઈએ તો ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ અને કઈ નદી પર બાંધવામાં આવેલા છે એના લાભાન્વિત રાજ્યો આ પ્રમાણે છે. આપણે પહેલા નદીનું નામ લખીએ અથવા તો બંધનું નામ લખીએ, બધું એક સરખું જ છે. જેમાં બહુહેતુક યોજનાની અંદર એટલે નદી પરનો જે બંધ છે એમાં ભાખરા નાગલ બંધ એ સતલુજ નદી પર બાંધવામાં આવેલો છે, અથવા તમે એમ લખો સતલુજ નદી પર ભાખરા નાગલ બંધ બાંધવામાં આવેલો છે, જેમાં પંજાબ અને હરિયાણા જેવા 2 રાજ્યોને વધુ લાભ થાય છે, રાજસ્થાનને ઓછા પ્રમાણમાં લાભ થયેલો છે. પહેલી નદી એટલે સતલુજ નદી, બંધનું નામ એટલે ભાખરા નાગલ યોજના તરીકે ઓળખવામાં, રાજ્ય એટલે પંજાબ. બીજી બહુહેતુક યોજના એટલે કોશી યોજના, જેને કોશી નદી પર બાંધવામાં આવેલી છે, બંધનું નામ પણ કોશી છે, નદીનું નામ પણ કોશી છે. રાજ્ય એટલે બિહારની અંદર વહેતી નદી જેને કોશી નદી તરીકે ઓળખવામાં આવે છે, જે બંધનું નામ પણ કોશી યોજના તરીકે ઓળખાય. પછીના ત્રીજા બંધનું નામ દામોદર ખીણ યોજના તરીકે ઓળખવામાં, જે નદીનું નામ એટલે દામોદર નદી, રાજ્ય એટલે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ અને લાભાન્વિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ દામોદર નદી દ્વારા જે કે ઝારખંડ અને પશ્ચિમ બંગાળને લાભ મળે છે. પછીનો જે કે હીરાકુંડ યોજના એટલે બંધનું નામ હીરાકુંડ યોજના, નદી એટલે મહાનદી તરીકે ઓળખાય, રાજ્ય એટલે ઓરિસ્સા, એકમાત્ર ઓરિસ્સા રાજ્યને આ મહાનદી દ્વારા હીરાકુંડ યોજના દ્વારા નહેરનું પાણી મળે છે. જેમાં આપણે સુરતની અંદર તાપી નદી દ્વારા જે કેનાલ નીકળે છે અને જે શેરડી પાકને ઉગાડવામાં આવે છે, એવી જ રીતે આ હીરાકુંડ યોજના છે. પછીની જે કે યોજના એટલે ચંબલ ખીણ યોજના તરીકે ઓળખવામાં આવે છે, જે નદીનું નામ ચંબલ નદી, જે મધ્યપ્રદેશની અંદર વધુ લાભ છે અને રાજસ્થાનની અંદર પણ એનો લાભ મળી રહે છે. પછીની યોજના એટલે નાગાર્જુન સાગર યોજના, બંધનું નામ નાગાર્જુન સાગર યોજના, નદી એટલે કૃષ્ણા અને રાજ્ય એટલે આંધ્રપ્રદેશ અને તેલંગાણા, જેનો પેટા વિભાગ તેલંગાણા તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણરાજ સાગર યોજના એટલે યોજનાનું નામ કૃષ્ણરાજ સાગર યોજના, નદી એટલે કાવેરી, વધુ પ્રમાણની અંદર કર્ણાટક અને તમિલનાડુને લાભ મળી રહે છે. ત્યાર પછીનો આપણે તુંગભદ્રા યોજના તરીકે ઓળખવામાં આવે છે, જે કર્ણાટક રાજ્યની અંદર રહેલી છે અને નદીનું નામ પણ તુંગભદ્રા જ છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશને કેનાલ દ્વારા લાભ મળી રહે. ત્યાર પછી ગુજરાતની અંદર જોવા મળતી નર્મદા ખીણ યોજના, જે નદીનું નામ એટલે નર્મદા, જે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા 4 રાજ્યોને એનો લાભ મળી રહે છે. જે ગુજરાતની સૌથી મોટી યોજના અથવા તો મોટી નદી પર નર્મદા ખીણ યોજના, જેને આપણે સરદાર સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતની અંદર મહી કડાણા અથવા તો કડાણા અને વણાકબોરી યોજના, જેને આપણે મહી કડાણા યોજના બોલો તો પણ ચાલે છે, જે મહીસાગર નદી પર બાંધવામાં આવેલી છે, રાજ્ય એટલે ગુજરાતની અંદર. ત્યાર પછી ઉકાઈ અને કાકરાપાર યોજના તરીકે ઓળખાય, જે એ તો આપણે બાળકો બધા જાણીએ છીએ, તાપી નદી પર ગુજરાત રાજ્યની અંદર જોવા મળે છે. ધરો યોજના
જે આપણે સાબરમતી એટલે અમદાવાદની અંદર જોવા મળે છે, જે કંઈ ગુજરાત રાજ્યની અંદર પણ જોવા મળે છે. પ્રશ્નની અંદર જે પૂછાય બહુહેતુક યોજનાઓ કઈ કઈ પ્રકારની રહેલી છે, તો એ બહુહેતુક યોજનાઓ. આ બહુહેતુક યોજનાઓ મુખ્ય નદી અને લાભાન્વિત રાજ્ય. તો આપણે કોઈ પણ યોજના 4 થી 5 યોજના લખશો તો પણ 2 ગુણના જવાબની અંદર પૂર્ણ થઈ શકે છે. સતલુજ નદી એટલે ભાખરાનાગર યોજના, પછી કોશી યોજના એટલે કોશી નદી પર, દામોદર ખીણ યોજના એટલે દામોદર નદી પર, હીરાકુંડ યોજના એટલે મહાનદી પર, ચંબલ ખીણ યોજના એટલે ચંબલ નદી પર, નાગાર્જુન સાગર યોજના એટલે કૃષ્ણા નદી પર, કૃષ્ણરાજ સાગર યોજના એટલે કાવેરી નદી પર, તુંગભદ્રા એટલે તુંગભદ્રા નદી પર, નર્મદા ખીણ યોજના એટલે ગુજરાતની અંદર નર્મદા ખીણ યોજના અથવા નર્મદા નદી પર સરદાર સરોવર, પછી મહીસાગર નદી પર વણાક બોરી અથવા તો વણાક કડાણા અને વણાક બોરી યોજના, તાપી નદી પર ઉકા યોજના અને કાકરાપાર યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ બહુહેતુક જુદી જુદી યોજનાઓ એવો અર્થ થાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.